નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 10, તેમનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો। પ્રશ્ન પહેલો જોઈએ, આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું છે, પૃથ્વી સપાટીનું સૌથી ઉપરનું સ્તર આશરે કેટલા કિમીની જાડાઈ ધરાવે છે? જવાબ આવશે 35 કિમી। બીજું, મહાસાગરના કવચને શું કહે છે? જવાબ આવશે ડી, સીમા। ત્રીજું, પૃથ્વીના કવચની નીચેનો ભાગ કેટલા કિમીની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે? જવાબ આવશે એ, 2900 કિમી। ચોથું, પૃથ્વીનું આંતરિક સ્તર કયા ખનિજોનું બનેલું છે? જવાબ આવશે સી, નિકલ અને લોખંડ। પાંચમું છે, નીચેનામાંથી કયું આંતરિક અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે? જવાબ આવશે સી, ગ્રેનાઇટ। છઠ્ઠું, નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? જવાબ આવશે ડી, અવશિષ્ટ ખડક। સાતમું, ખડકો કઈ પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે? જવાબ આવશે એ, ચક્રીય। આઠમું, કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? જવાબ આવશે સી, યુરેનિયમ। નવમું, પૃથ્વી સપાટી પર પરિવર્તન શાથી થાય છે? જવાબ આવશે સી, પ્લેટની ગતિને કારણે। દસમું, પૃથ્વી સપાટી પર કંપન ક્યારે થાય છે? જવાબ આવશે ડી, ભૂતકતીની ગતિશીલતાથી। 11મું છે, કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? જવાબ આવશે એ, ઘસારણ અને નિક્ષેપણ। 12મું, રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? જવાબ આવશે સી, પવન। બીજો, ખાલી જગ્યા પૂરો। પેલું છે, પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ખાલી જગ્યા કહે છે, ભૂકવચ। બીજું, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે? જવાબ આવશે ભૂગર્ભ અને નિરફેર। ત્રીજું, અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ગ્રેનાઇટ। ચોથું, સડક, મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે? જવાબ આવશે નક્કર। પાંચમું, ખાલી જગ્યાનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે? જવાબ આવશે ખનિજ। છઠ્ઠું, જે બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે? સાતમું, ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે? જવાબ છે ઉદ્ગમ કેન્દ્ર। આઠમું, નદીના મોટા વળાંકોને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે સર્પાકાર વહનમાર્ગ। નવમું, મુખ ત્રિકોણને ખાલી જગ્યા પણ કહે છે? જવાબ આવશે ડેલ્ટા। 10મું, સમુદ્ર મોજાના ખાલી જગ્યા અને ખાલી જગ્યાના લીધે કિનારાના ભૂમિ સ્વરૂપોની રચના થાય છે? જવાબ આવશે ઘસારણ અને નિક્ષેપણ। 11મું, સમુદ્રી ગુફાના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે તેને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે તટીય કમાન, મહેરાબ। 12મું છે, સમુદ્રી મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે સ્ટેપ। 13મું, સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે સમુદ્ર કમાન। 14મું, રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ પવનને ગણવામાં આવે છે? 15મું છે, ભૂછત્ર આકારના ખડક એ રણ પ્રદેશમાં જોવા મળે છે? 16મું, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાઈ ટેકરી બને છે તેને ઢવા એટલે કે બારખંડ કહે છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પેલું, પૃથ્વીના આંતરિક અને બાહ્ય ભાગમાં સતત પરિવર્તન થતું રહે છે, આ વિધાન સાચું છે। બીજું, કેન્દ્રીય ભૂગર્ભનું તાપમાન અને દબાણ ખૂબ નીચું હોય છે, આ વિધાન ખોટું છે। ત્રીજું, અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, આ વિધાન સાચું છે। ચોથું, ચૂનાના પથ્થરનું રૂપાંતર સ્વરૂપ આરસ પહાડ નથી, આ વિધાન ખોટું છે। પાંચમું, સ્લેટ એ સિલિકા રૂપાંતરિત સ્વરૂપનું ઉદાહરણ છે, આ વિધાન સાચું છે। છઠ્ઠું, ખડકો વિવિધ ખનિજોમાંથી બને છે, આ વિધાન સાચું છે। સાતમું, ખનિજો માનવજાતિ માટે બિનઉપયોગી કુદરતી સંસાધન છે, આ વિધાન ખોટું છે। આઠમું, લોખંડ, એલ્યુમિનિયમ અને સોના જેવા ખનિજોનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે, આ વિધાન સાચું છે। નવમું, ભૂતકતી અલગ અલગ દિશામાં ફરતી રહે છે, આ વિધાન સાચું છે। 10મું, પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે, આ વિધાન સાચું છે।
અને 11મું, આંતરિક બળ હંમેશા આકસ્મિક ગતિ જ પેદા કરે છે. આ વિધાન સાચું છે. 12મું છે, નદીના પાણીથી જમીનનું ઘસારણ શક્ય છે. આ વિધાન સાચું છે. 13મું, નદીના સર્પાકાર વળાંકો ક્યારેક ઘોડાની નાળનો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ વિધાન સાચું છે. 14મું, સમુદ્રમાં આવતા મોજાથી સમુદ્રી ગુફાનું નિર્માણ થાય છે. આ વિધાન સાચું છે. 15મું, સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. આ વિધાન સાચું છે. 16મું, હિમનદી યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. આ વિધાન સાચું છે. 17મું, રણમાં ખડકો જોવા મળતા નથી. આ વિધાન ખોટું છે. 18મું, પવન ખડકોમાં નીચલા ભાગની સરખામણીએ ઉપરના ભાગને સરળતાથી ઘસે છે. આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે, શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? જવાબ છે, શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોનું બનેલું છે. બીજું, મહાસાગરનું કવચ કયા ખનિજોનું બનેલું છે? મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. ત્રીજું, ખડકોના પ્રકાર કયા આધારે પાડવામાં આવે છે? ખડકોના પ્રકાર તેના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે પાડવામાં આવે છે. ચોથું, નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના પ્રકાર જણાવો. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 પ્રકાર છે: અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. 5મું, અગ્નિકૃત ખડક કોને કહે છે? ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. 6થું, અગ્નિકૃત ખડકોના પ્રકાર જણાવો. અગ્નિકૃત ખડકોમાં 2 પ્રકાર છે: આંતરિક ખડક અને બાહ્ય ખડક. 7મું, લાવા એટલે શું? પૃથ્વીના પેટાળમાં રહેલો આગની જેમ લાલચોળ પ્રવાહી મેગ્મા એટલે લાવા. 8મું છે, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? પૃથ્વીની અંદર રહેલો પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જ જાય છે. આ રીતે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. 9મું, જીવારશ્મિ ક્યારે બને છે? પ્રસ્તર ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ જે ક્યારેક આ ખડકોના સ્તર વચ્ચે દબાઈ જાય છે ત્યારે તે જીવારશ્મિ બને છે. 10મું, રૂપાંતરિત ખડકો કેવી રીતે બને છે? અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. અને 11મું છે, અનાજ દળવાની ઘંટીમાં અનાજ પીસવા માટે વપરાતા પથ્થરોને સમયાંતરે ટાંચવા પડે. શા માટે? તો કે અનાજ સારું દળાય તે માટે ઘંટીમાં વપરાતા પથ્થરોને સમયાંતરે ટાંચવા પડે છે. 12મો પ્રશ્ન છે, ખડક ચક્ર એટલે શું? તો કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. 13મું છે, ખનિજ એટલે શું? તો કે નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ ધરાવતા અને કુદરતી રૂપે જોવા મળતા પદાર્થ એટલે ખનિજ. 14મું છે, વિવિધ બાંધકામમાં મજબૂત ખડકોનો જ ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? વિવિધ બાંધકામથી મજબૂતાઈ રાખવા અને લાંબો સમય ટકી રહેવા મજબૂત ખડકોનો જ ઉપયોગ કરવામાં આવે છે. 15મું, ખડકોના ઉપયોગ વગર માનવ જીવન જીવવામાં કઈ મુશ્કેલીઓ પડે છે? ખડકોના ઉપયોગ વગર પાકી સડક, મકાન, ઇમારત વગેરે ન બને. આથી માનવ જીવનમાં મળતી સુવિધા ઓછી થાય. 16મું છે, મૃદાવરણીય ભૂતકતી એટલે શું? મૃદાવરણ અને ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે પ્લેટ કહે છે. 17મું છે, પૃથ્વીની ગતિને કારણે લાગતા બળને કયા 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? પૃથ્વીની ગતિને કારણે લાગતા બળને આંતરિક બળ અને બાહ્ય બળ આ 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. 18મો પ્રશ્ન છે, આંતરિક બળ એટલે શું? પૃથ્વીની ગતિને કારણે પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામતા બળને આંતરિક બળ કહે છે. 19મું, જ્વાળામુખી એટલે શું? તો કે જ્વાળામુખી એ ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે કે જેમાંથી પૃથ્વીના આંતરિક બળની આકસ્મિક ગતિને કારણે પીગળેલા પદાર્થો અચાનક બહાર નીકળે છે. 20મું, ભૂકંપ કોને કહે છે? મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ ગતિ કરે છે અને આ કંપનને ભૂકંપન કહે છે. 21મું, ઘસારણ એટલે શું? ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા જુદા જુદા ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહેવામાં આવે છે. 22મું, જળપ્રપાત કોને કહેવામાં આવે છે? જ્યારે નદીનું પાણી નક્કર ખડક અથવા ઊભા સીધા ઢોળાવવાળા ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને ભૂળ પ્રપાત
કહે છે. 23 છે કુદરતી તટબંધ એટલે શું? તો કે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કામ માટેના નિક્ષેપણને લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગની રચના થાય છે તેને કુદરતી તટબંધ કહે છે. 24 શાખા પ્રશાખા કોને કહેવાય? નદીનો પ્રવાહ સમુદ્ર સુધી પહોંચતા ધીમો થઈ જાય અને તે અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય તેને શાખા પ્રશાખા કહે છે. 25 સમુદ્રી ગુફાની રચના કેવી રીતે થાય છે? સમુદ્રના મોજા ખડકો સાથે સતત અથડાયા કરે છે જેનાથી તેમાં તિરાડો બને છે અને સમયાંતરે આ તિરાડો મોટી અને પહોળી બની જાય છે ત્યારે સમુદ્રી ગુફાની રચના થાય છે. 26 છે સ્ટેક એટલે શું? તો કે સમુદ્રી ગુફાના સતત ઘસારણને લીધે તેની છત તૂટી જાય છે અને ફક્ત દિવાલો જ રહે છે. આવા ભૂ સ્વરૂપને સ્ટેક્સ કહે છે. 27 છે હિમનદીની આસપાસ સરોવરનું નિર્માણ કેવી રીતે થાય? હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે. પર્વતીય ક્ષેત્રમાં બરફ પીગળવાથી આ કોતરોમાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં સુંદર સરોવરનું નિર્માણ થાય છે. 28 ડ્રમલિન કેવી રીતે બને છે? હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીથી રચના થાય છે જેને ડ્રમલિન કહેવામાં આવે છે. 29 લોયસ એટલે શું? તો કે રેતીના કણો નાના અને હલકા હોય છે. પવન તેને ઉડાડીને ખૂબ દૂર લઈ જાય છે. જ્યાં આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તેને લોયસ કહે છે. પ્રશ્ન 7 જોડકા જોડો. તેમાં આપણે પહેલું જોઈએ. વિભાગ અ અને બ આપેલા છે. વિભાગ બમાંથી આપણે જવાબ લખવાનો છે. તેમાં પહેલું જોઈએ કે આંતરિક અગ્નિકૃત ખડક, જવાબ આવશે બી ગ્રેનાઇટ. બીજું રૂપાંતરિત ખડક, જવાબ આવશે સી અરસપહાણ. ત્રીજું પ્રસ્તર ખડક, જવાબ આવશે એ રેતાળ પથ્થર. અને ચોથું બાહ્ય અગ્નિકૃત ખડક, જવાબ આવશે ડી બેલસાટ. ત્યારબાદ આપણે બીજું જોડકું જોઈએ. વિભાગ અમાં જોઈએ. પહેલું છે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર, જવાબ આવશે સી સિયાલ. બીજું નદીનું કાર્ય, જવાબ આવશે ડી પૂરના મેદાન. ત્રીજું પવનનું કાર્ય, જવાબ આવશે બી લોયેસ. અને ચોથું હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ, જવાબ આવશે એ ગોળાર્ધની.